દાહોદ તાલુકાના કતવારા ગામે બાતમીના આધારે બે પિકઅપ ગાડીમાં મધ્યપ્રદેશમાં લઈ જવાતો 150 થેલી ખાતરનો જથ્થો નાયબ ખેતીવાડી અધિકારીએ ઝડપી પાડ્યો। મધ્યપ્રદેશ તેમજ દાહોદ પાસિંગની કુલ 2 ગાડીઓ ખાતરના જથ્થા સાથે કૃષિ વિભાગે ઝડપી પાડી। મધ્યપ્રદેશની ગાડીમાંથી 75 બેગ તેમજ GJ20 દાહોદ પાસિંગની ગાડીમાંથી પણ 75 બેગ ખાતરની ઝડપાઈ। બિલ વગર ખાતરનો જથ્થો લઈ જતા બંને વાહનો તેમજ ખાતરની કૃષિ વિભાગે ઝડપ્યા। ब्यूरो चीफ संजय जायसवाल, महिसागर। नायब खेती नियामक विस्तार दाहोद। मुझे कतवारा गामे गई काले 12મી તારીખે આપણે બે વાહનો જે પકડેલા છે ખાતરની બેગો ભરેલા। એ બંને જે વાહનો છે એમાં એક MP 43G 3399 એમાં GNFCની એમાં 75 બેગ જેટલી હતી અને પણ માલ બધો બિલ વગરનો છે, એટલે આપણે એનો કબજો કરીને આપણા જે સેફ કસ્ટડીમાં ડીલરને ત્યાં રખાવી દીધો છે અને એની જાણ કલેક્ટર કચેરીમાં કરી દેવામાં આવી છે। બીજો એક ટેમ્પો છે એ પણ કતવારાથી જ પકડાયેલો છે। એમાં IPL કંપનીનું 75 ગુણી DAP છે અને એ ગાડી નંબર 20V5947 નંબરની ગાડી છે। એ પણ બિલ વગરનો જે તે સમયે બિલ રજૂ કરેલી શકેલ નથી, એટલે આપણે એને કાળા બજારે વેચવા માટે લઈ જતા એ રીતે શંકાના આધારે જપ્ત કરેલો છે અને એ જથ્થો પણ આપણે જે કતવારનું સંઘનું ગોડાઉન છે એમાં સીઝ કરીને રાખવામાં આવ્યું છે તથા એની જાણ પણ જે તે કલેક્ટર સાહેબ અને પોલીસ સ્ટેશનોમાં જાણ કરી દીધી છે। સર, મધ્યપ્રદેશની ગાડીમાં જે માલ પકડાયો છે તે ક્યાંથી ક્યાં લઈ જવો હતો? મધ્યપ્રદેશની ગાડીનો માલ છે ને એ લગભગ આપણે પીપલોદ આજુબાજુથી ભરવામાં આવેલો છે એવું લાગી રહ્યું છે પ્રાથમિક રીતે, અને ખેડૂતોને ઊંચા ભાવે બોર્ડરના વિલેજીસમાં વેચવા માટે લઈ જતા હોય એવું લાગી રહ્યું છે। દાહોદની ગાડીમાં જે પકડાયું છે એનામાં કેટલા બેગ ખાતર પકડાયું? દાહોદની ગાડી છે એમાં 20 વાળી પાસિંગ, જેમાં પણ 75 થેલી હતું IPL નું, પણ એ પણ ઊંચા બજાર કાળા બજાર માટે લઈ જઈને લગભગ લીમખેડાથી ભરાયેલું છે અને એ પણ ખેડૂતોનું કાળા બજાર માટે લઈ જવામાં આવ્યું લાગી રહ્યું છે હાલમાં।